ચૂંટણીના ધમધમાટ વચ્ચે પૂર્વ કચ્છમાં વિવિધ વિસ્તારોમાં દારૂની બદીને નાથવા માટે સ્થાનિક પોલીસની કસોટી શરૂ થઈ છે. પૂર્વ કચ્છના ગાંધીધામ, અંજાર, આદિપુર, ભચાઉ સહિતના વિસ્તારમાં દારૂની બદીએ માથું ઊંચક્યું હોવાની ફરિયાદ સમયાંતરે ઉઠી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભૂતકાળના સમયમાં ત્રસ્ત બનેલા લોકોએ દારૂના અડ્ડા ઉપર જંતારેડ કરીને પોલીસ પ્રશાસનની કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યા છે. આ સ્થિતિમાં ચૂંટણીમાં નાશ પ્રેમીઓ માટે વ્યવસ્થા ગોઠવવા માટે બુટલેગરોએ બહારના રાજ્યમાંથી દારૂનો જથ્થો એકત્રિત કરવા કાર્યવાહી હાથ ધરી છે. ચૂંટણીના સમયમાં બુટલેગરોએ પૂર્વ કચ્છમાં દારૂ ઠાલવવાની પેરવી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક પોલીસ દ્વારા પકડાયેલા માતબર રકમના દારૂના જથ્થાના પ્રકરણમાં મૂળ સુધી તપાસ થતી ન હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે. ચૂંટણીમાં કેફી પીણું પીનારા વર્ગને સાચવવા તથા ખાટલા બેઠકોમાં દારૂ આપવા તથા પહોંચાડવા વિવિધ મોરચે કથિત તૈયારીઓ આરંભી છે. જો કે આ ગોઠવણને નિષ્ફળ બનાવવા અને દારૂની બદીને અટકાવવા માટે સ્થાનિક પોલીસને કેટલા અંશે સફળતા મળે તેના ઉપર સૌની નજર છે.